એક ઘનઘોર જંગલમાં એક મોટું તળાવ હતું. તળાવની બાજુમાં એક બગલો રહેતો હતો. તે તળાવમાં માછલીઓ પકડીને પોતાનું પેટ ભરતો અને વૃક્ષ પર માળો બનાવીને રહેતો. તે જ વૃક્ષની નીચે જમીનમાં એક સાપ રહેતો હતો. દર વર્ષે જ્યારે બગલો ઈંડા મૂકે ત્યારે તે સાપ ચૂપચાપ આવીને બગલાના ઈંડા ખાઈ જતો. બગલો બહુ દુઃખી થતો, કારણ કે તેને પોતાના બચ્ચાં જોવા મળતા નહોતા. એક દિવસ બગલાએ વિચાર કર્યો કે હવે આ સમસ્યાનો કોઈ ઉપાય કરવો જોઈએ. થોડે દૂર એક નોળિયો રહેતો હતો, જેને સાપનો મોટો દુશ્મન માનવામાં આવે છે. બગલાએ એક ચાલાકી કરી. તેણે તળાવમાંથી માછલીઓ પકડી અને રસ્તામાં એક પછી એક નાખી દીધી, સીધી નોળિયાના બિલ્લાથી લઈને સાપના બિલ્લા સુધી. નોળિયો જ્યારે બહાર આવ્યો ત્યારે તેને રસ્તામાં પડેલી માછલીઓ દેખાઈ. તે માછલીઓ ખાતો ખાતો આગળ વધ્યો અને સીધો સાપના બિલ્લા સુધી પહોંચી ગયો. ત્યાં તેણે સાપને જોઈ લીધો અને બંને વચ્ચે ભારે લડાઈ થઈ. આખરે નોળિયાએ સાપને મારી નાખ્યો. બગલો ખુશ થઈ ગયો, કારણ કે હવે તેના ઈંડા સુરક્ષિત હતા. પણ થોડા દિવસ પછી નોળિયાને સમજાયું કે આ વૃક્ષ પર બગલાનો માળો છે. હવે સાપ તો નહોતો, પરંતુ નોળિયો પણ બગલાના ઈંડા ખાઈ ગયો. બગલો ફરી દુઃખી થઈ ગયો. તેને સમજાયું કે ખોટી ચાલાકી ક્યારેક પોતાને જ નુકસાન પહોંચાડે છે.